નિખિલભાઈ મળવા આવી ગયા છે. જય બાબારી. ગાઈસ ગરમી લાગે છે બહુ. પાણી પાણી થઈ ગયા જો જા. મુકતા જો અને આવું તેડો રણું જા. આવતો શરબત સોડા લે. લીંબુ સોડા है ना सोडा पियो. સરસ સરસ સરસ. એક કામ કરો. તો હેલો દોસ્તો, જય રામાપીર જય બાબારી. તો આજે આપણે યાત્રાનો થઈ ગયો છે ત્રીજો દિવસ અને આપણે બીજા દિવસે રાત્રે રોકાયા હતા હેલ્લોભાઈ ભાઈના ઘરે, જે ભાવાજી તરીકે બી ઓળખાય છે. અને આ છે આપણી બંને સાયકલ, અજુભાઈ સાયકલ, પેલી આપણી સાયકલ. અને બાવાજી પણ મસ્ત ફ્રેશ થઈને આવી ગયા. અમે સવારમાં ચા બા બધું પી લીધું, તમે બી પી લીધું હે. બાકી તો અહીંયા બાબાજી. જય રામાપીર જય બાબારી. જય રામાપીર જય બાબારી. બોલો આગળ. બસ શાંતિથી મારા ઘરે આયા હતા અજ્જુભાઈ ને વિનોદભાઈ. બહુ મજા આવી. મારા ભાઈ સ્વભાવ પણ એકદમ ડાઉન ટુ અર્થ છે. બહુ મજા આવી. બરાબર. નેક્સ્ટ ટાઈમ આવો તો આપણા ઘરે પધારજો પેલા વિનોદભાઈ. થેન્ક યુ થેન્ક યુ. અને થોડી વાર પહેલા એમના કાકાના ઘરે બી અમને ચા પીવડાવવા માટે લઈ ગયા હતા. એટલે અમારા ગામડાનો રિવાજ હોય કે ગમે ત્યાં મહેમાન જાય એટલે એમના કાકા કુટુંબીમાં બધા લોકો બોલાવતા હોય ચા પીવા માટે. તો અમને બી ચા પીવા માટે બોલાવ્યા. અમને ચા પીધી, અમારું ચાદરથી અમારું સ્વાગત કરી છે. જે અમને બહુ ગમ્યું. અને આટલો બધો પ્રેમ અમને મળ્યો એના માટે અમે બાવાજીના આભારી છીએ. બાકી તો તમે બધા ઓળખો જ છો. અને બાવાજીના ઘરે આવું એમને મળવા માટે તો રામપુર એમનું ગામ છે, તો આવી શકો છો. કોન્ટેક્ટ બી થઈ જશે. બાકી તો બહુ મસ્ત અમારી સેવા કરી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બાવાજી અમારા ઘરે ક્યારે આવશું? આવીશું, ચોક્કસ આવીશું. રામાપીરની મેર થાય લાઈ જજો. બરાબર, એકવાર આવજો અમારા ઘરે. બીજું તો શું કહીએ. ચોક્કસ ચોક્કસ. તો ફાઇનલી ગાઈઝ આપણને વિકાભાઈ નો ફોન આવ્યો હતો કે અમારે ઘેરે ચા પાણી કરવા માટે આવો. તો અમે ભાઈ બહેન બધા આવી ગયા છીએ વિકાભાઈ ને ઘેર. ફોન આવ્યો એટલા માટે. જય બાબા. અજીભાઈ વિકાભાઈ જજા. બીજું શર્ટ બદલી નાખી. જો પાસે આ ચોથું શર્ટ બદલી છે. જય બાબારી જય બાબારી. વિક્રમભાઈ ઘેર આવી ગયા. બોલો જય બાબારી જય બાબારી. દેખો કેરી સાઈઝ અંદર જવું પડે. હા, જય માતાજી. કેટલા કા છે? કેવું છે તબિયત પાણી કમ્પ્લીટ? ચલો. તો વિકોભાઈ આવી ગયા છે આપણા માટે ચા લઈને. જોઈ લો ચાય કોફી. તમે અજ્જુભાઈ માટે કેમ દૂધ લાયા? અંજુભાઈ ચો ચા પીવી છે? એટલું કોઈ તમને દૂધ પાવાનું? હા, અજ્જુભાઈ ફેમસ નહીં તમારે ફેમસ મિત્ર. બબીન દૂધ ના જો વિકોભાઈ આવી ગયા ચા લઈને. બાકી તો ભાઈ ચાલે. આમને તો અલગ જ સિસ્ટમ. અને ઉધરસ ની કોઈક દવા કરો. બસ આપડી ઉધરસ ની કોઈક દવા કરો અજ્જુભાઈ માટે. દવા બકરીનું દૂધ પાઈ દો. આવું ના કહેવાય. તમને કહેવાય. પીવું એમ પૂછો તો ખરા. પીવું બકરીનું દૂધ. તમને ના હતા અંજુભાઈ દીદાભાઈ તો પીતા અમુક માનતા અમને બકરીનું દૂધ પાડે. જય રામાપીર. જય રામાભાઈ જય બાબારી. જય બાબા. ફાઇનલી હવે વિકાભાઈ ઘેર થી આપણે બાઈકભાઈ ઘેર આવી ગયા હતા. કેમ કે અત્યારે યાર થોડુંક લેટ થઈ ગયું અને બાઈકભાઈ ઘેર જમવાનું બનાવ્યું હતું. આપણે એમના ઘેર જમવાનું. અને હાર્દિકભાઈ તો અમે આ ત્યાં જમવા બે ગયા એમને મૂકીને. અમને મૂકીને જમવાનું અડધું થઈ ગયું. લગભગ અડધું થઈ ગયું ને. પૂરું થઈ ગયું. હા પ્લાન કર્યો કે આ બધા મિત્રો આવો આપણે નક્કી કરીએ ને. હા એટલે પેલા ખાઈ લઈએ પછી પી રે. બરોબર. તો એ ભાઈ ભોય જ કાઢે જો. અજ્જુભાઈ તો બે જાય. મને લાગે બહુ ભૂખ લાગી અમને તો. હા તો ગાઈસ લેટ બી થઈ ગયો એટલે ઉતાવળ રાખવી પડે. બાકી તો ચલો મળીએ. તો ગાઈસ હાર્દિકભાઈ ને ક્યાં લાગે છે? હાર્દિક તું ને શું કરી લે? સરસ સરસ.
કેટલા ઊંધી જો પહોંચી ના ના સારું યાર એટલું એ હું કેવું ગાઈઝ આપણે બાવાજીને ઘેર જમવાનું થઈ ગયું હતું. હવે જમી હમીને આપણે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. જો આપણી સાયકલો તૈયાર થઈ ગઈ. આ દેખા બાવાજીનું ફેમિલી, આ દેખો બાવાજી. બાકી તો હવે બાવાજી બનાવે છે, બ્લોગ બનાવશે બરોબર. બાકી તો અમને ઘેર આવીને બહુ સારું લાગ્યું, અમને બહુ સાથ સહકાર આપ્યો અને બહુ ભાવભર્યું આમંત્રણ કર્યું અમારું, બહુ મસ્ત સ્વાગત કર્યું, સાલ સમારંભ બી કર્યો. બાકી તો ભાવાજી આવી રહ્યા ગામમાં, મમ્મી પપ્પા, હાર્દિકભાઈ, અજ્જુભાઈ તૈયાર થઈ ગયા રેડી. જો આપણી સાયકલ. બાકી તો ભાવાજી કઈક બે શબ્દ કઈ નાખે અમે જઈએ એટલા માટે. બસ તમારી યાત્રા સફળ જાય અને કોઈ તકલીફ ના પડે, અને તકલીફ પડે તો રોમાપીર સાથ હાલે. બસ એ જ પ્રાર્થના. Happy journey. તમારી દરેક મનોકામનાઓ પૂરી કરી. મળીએ આગળ. જય બાબા. જય રોમાપીર મિત્રો, કાલે રાત્રે અમારા ઘેર અજ્જુભાઈ અને વિનુભાઈ બે રોકાયા હતા, અને આજે અજ્જુભાઈ અને વિનુભાઈ બે નીકળ્યા છે રણુજા. એટલે કે ભાઈ તમારે કઈ રૂટ રહેવાનું છે? પાલનપુર સાચરવાનું. પાલનપુર સાચોવાળા રૂટ લેવાનું છે. તો વચ્ચે જેટલા પણ મિત્રો મળે તો સપોર્ટ કરજો મારા ભાઈને. બાકી જય રોમાપીર, રામસા પીર કી જય. ફાઇનલી બાઇક ઘરથી લગભગ 1 કિલોમીટર 1-2 કિલોમીટર આગળ આવી ગયા હતા અને બાઇક ભાઈ આવ્યા, હાર્દિકભાઈ આવ્યા. તો કેવા થોડા ચાખે નહીં પીધા જ નહીં હજુ તો. તમે ચશ્મા બસમાં લગા ખતરનાક દેખો, એન્ટ્રી પાડી દીધી હો ખરેખર. હાર્દિકભાઈ એમણે ભાવાજીએ ચશ્મા બસમાં લગાવી દીધા. તમે શું પીવો લે? ઓરેન્જ પીવું હજુ આપણા માટે. લીંબુ સોડા આવી ગયા. બાકી તો શરબત સોડા છે, લીંબુ સોડા હે ને, સોડા પીઓ. તો ગાઈસ ફાઇનલી આપણે બાવાજીના ગામથી દૂર આવી ગયા હતા, 2-3 કિલોમીટર આગળ. જે આપણો રૂટ છે ગોલ મનોહરપુર વાળો. બાકી તો બાવાજીને રિટર્ન જાય એમના ઘરે. બાકી તો આયરા બાવાજી અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બાકી તો આટલા બધી સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન તમારા. બાકી તો અહીં છે આપણા હાર્દિકભાઈ. કેવું બોલો? મજા આવી ને? ગમી કે ના ગમી? બહુ મજા આવી. યાદ રાખજો, મને ભૂલી નહીં જતા. હાથ નહીં મૂકતા જો. અને આવું હોય તો રણુજા એકવાર લઈ જાઉં હાર્દિકભાઈ ના જોડે. બાકી તો મને બહુ સપોર્ટ કર્યો, ખૂબ ખૂબ આભાર એમનો. હવે જાય છે ઘરે. બાકી તો આપણી યાત્રા કન્ટિન્યુ છે. ચાલો. તો ગાઈસ ફાઇનલી આપણે ભાવાજીના ઘરથી લગભગ 10 કિલોમીટર આગળ આવી ગયા છીએ. ત્યાંથી સાયકલ ચાલુ કરી ત્યાંથી કન્ટિન્યુ જ છે, હજુ ક્યાંય વચ્ચે ઉભા રહ્યા છીએ નહીં. કેમ કે આજે અમે લેટ નીકળ્યા હતા એમના ઘરેથી, એટલા માટે આપણે ક્યાંય ઉભા રહ્યા છીએ નહીં. સાયકલ ચાલુ કન્ટિન્યુ રાખીએ. બાકી તો જુઓ આ રીતે હેડ સાયકલ. અને ચલો આગળ મળીએ. ફાઇનલી હવે હિંમતનગર પહોંચવા કરીએ છે. લગભગ હિંમતનગર હવે 2 થી 3 કિલોમીટર બાકી અમારા ખ્યાલથી અંદાજે. અને આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જે હાઈવે ઉપર આવે છે વચ્ચે. બાકી તો જો અજ્જુભાઈ આગળ જાય, પાછળ સાયકલ કન્ટિન્યુ છે.
જાણો કે પકવાનું 19 તારીખે ફાઇનલ ગમે તે થાય 19 તારીખે બીજના દર્શન કરવા એટલે કરવા આવી ઉપર ચડી ગયા છે યાદ તો ફાઇનલ ગાઈઝ આપણે હિંમતનગર પહોંચી હતા અને હિંમતનગર પહોંચીને હિંમતનગર બહાર નીકળી ગયા છીએ મતલબ બહાર વાળો એ હાઈવે ચડી ગયા છીએ જોઈ લો તકલીફ થઈ જાય એમ એટલા માટે ગણતરી બાકી તો જો આપણે કરી અરવલ્લીથી રામદેવરા વિધાઉટ મની પાછળ હવે તો કેવું લાગે મજા આવે બહુ મજા આવે તમારે કેવું એમ કે બેસ્ટ ને ગાઈસ ગરમી લાગે છે બહુ બધા કાઢાય પાણી પાણી થઈ ગયા જો હા હા મેં નતું પાણી કહેવાનું ઘરનું પાણી કહેવાય આવી હાલત થાય ભાઈ એમને રાવા બી નહીં મળતા બાકી તો ચલો કઈ નહીં જય બાબાની કોમેન્ટ કરી દેજો મજા આગળ હેલો ફાઇનલી ગાઈસ આપણે હિંમતનગરથી ને કરવા કરતા આપણા અપડેટ આવી ગયા આપણે ખાવા માટે જે છે નિખિલભાઈ અને એમની જોડે આ ભાઈ આવેલા છે આપણી માટે ઠંડુ લઈને આવ્યા હતા નિખિલભાઈ મળવા આવી ગયા છે જય બાબારી કેમ છો શાંતિ તમારો શાંતિ એમ કહો પેલા શાંતિ ને બંકો ઓન ફાયર આ પેલા ભાઈ હિંમતનગર ના હિંમત હાર્યા વગર હેડવાવાળા બાકી તો હા બાકી તો આ ભાઈ પણ આય જય બાબારી તો ચલો અમે જોડે થોડી વાર વાત કરીએ અને પછી આપણે આપણી યાત્રા કન્ટિન્યુ કરીએ ચલો